પલક અંતાણી વધી હું એના પપ્પા દીપક અંતાણી અને એની મમ્મી દીપ્તિ અંતાણી સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. કલર સ્કીમ પ્રમાણે જઈએ. વૃંદાવન સોલંકી સાહેબ એ બહુ જ સિનિયર કલાકાર છે, ચિત્રકાર છે. એનઆઈડીની અંદર એનઆઈડીના વિદ્યાર્થીઓને ભણાવી ચૂક્યા છે, રાષ્ટ્રીય સ્તરે પહોંચેલા છે. જય વસાવડાને સૌ ઓળખે છે. મારે એમને એ પણ કલા વિવેચક છે, કલા ભાવક રાખો ને, વિવેચકમાં ક્યાં પડવું. કનુભાઈ પટેલ એ પણ બહુ સિનિયર ચિત્રકાર છે. વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટીની અંદર એ માનદ ડિરેક્ટર છે અને ફલક એમના હાથ નીચે તૈયાર થઈ છે. અને યોગેશભાઈ ગઢવીની પણ ઓળખાણ આપવાની જરૂર નથી, આપ સૌ જ ઓળખો છો. એ ગુજરાત રાજ્ય કલાકારોનો અવાજ છે પાછા. કલાકારોનો અન્યાય થાય તો રૂપેશભાઈ બોલે. એટલા માટે બોલાવ્યા કે એ દેવી ભાગવત કરે છે એટલે આ એમના રસનો વિષય છે, એટલા માટે ખાસ આજે એમને બોલાવ્યા છે. એ સિવાય આપ સૌ દિવેશભાઈ, કુલીનભાઈ, દિલીપભાઈ, અભિજીતભાઈ, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને હવે આપણે દીપ પ્રાગટ્યથી આના વિધિવત ખુલ્લું. અરે વૃંદાવનભાઈ હોય ત્યાં અમારો મારો અધિકાર જ નથી. બરાબરથી એક તમારી કલાયાત્રા સામે તમે ઓલા ન્યૂટન કે તેમ છીપલા વીણતું બાળક છો. તમે કનુભાઈ તમે ફલકના ગુરુ તરીકે પણ ઘી વધારે છે. મેં તો લઈ લીધું. કનુભાઈની ભેગો જ આવી ગયો ભાગીદારીમાં. દિલીપભાઈ આવો. દિલીપભાઈ બહુ સારા આર્ટિસ્ટ છે, બહુ જ સારા અને બહુ ફાસ્ટ, ફટાફટ પેઇન્ટિંગ આવી જાય દરેક ઘટના. એની મમ્મીને જોઈને એને આ વિષયની પૂર્ણ મળી છે. ઓહો આપ સૌ મહાનુભાવ ફલકને, આ એક્ઝિબિશનને આપના આશીર્વચન દ્વારા પ્રતિ ગઢવી સાહેબ. ફલક ના સુંદર મજાના ચિત્રોના ચિત્રોક્તિ મને એ બહુ ગમ્યું છે. કારણ કે ચિત્રને જોઈને ઘણા લોકો બોલે ખરું, પણ આ ફલકના ચિત્રોએ એક નવી જવાબદારી નિભાવી છે કે તમે સામે આવીને મૂંગા ઊભા રહેજો, એના ચિત્રો બોલશે. ક્યાં વાત છે. એટલે ચિત્રોક્તિમાં ફલકને કનુભાઈ, જયભાઈ, સોલંકી સાહેબ, દીપકભાઈ, આપ સૌ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. 12 વાગ્યાથી મારા ઘરે આજે મારી હાથમાં એમ જ પેલું ચંડીપાઠ આવી ગયો અને મને એમ થયું કે આજે કાંઈ વાંચવું નથી ને મોબાઈલ સામું જોવું નથી, એટલે મેં 3-3.5 કલાક ચંડીપાઠનો અભ્યાસ કર્યો. અને મને એટલી બધી, મારા ઘરે એકલો હતો એટલે હું ગાઈને કરતો હોઉં છું, મારી રીતે ગાઉં. અને એ ગાતા ગાતા મને એટલી બધી, ચોથો અધ્યાય તો મેં 2 વખત કર્યો. અને એ વખતે પછી ચોથા અધ્યાયના મૂળ વિષયમાં માતાજીને બધા દેવતાઓ ભેગા થઈ અને પ્રાર્થના કરીને કહે છે કે હે માં, તું જે કંઈ આપી તું જ આપી શકે, બીજું કોઈ ના આપી. પણ છેલ્લે પછી માએ કૃપા કરી અને બધા દેવતાઓને કીધું બીજું કાંઈ નથી, પણ તમે બધાએ મને યાદ કરી, હું આવી છું. પણ હું તમને એટલું વચન આપું છું કે તમે જ્યારે મારા નામ સ્વરૂપી યાદી કરશો ને એટલે હું આવીને હાજર થઈશ. ઘટના એવી બની કે દીપકભાઈ મને અહીં નોતરો, એમાં વિષય નહોતો કીધો, બરાબર. અને હું આટલો ચંડીપાઠ કરીને આવ્યો, દેવતાઓને આપેલું જે વાક્ય હતું એમ અહીંયા 99 સ્વરૂપ સીધા ફલક દ્વારા પ્રગટ થાય છે.
આજની ઘટનાની કંઈક મજા છે. વાહ વાહ વાહ. આ રંગોની દુનિયા છે. એટલે મેં કીધું કે જયભાઈ, હું એક વિષય વાત કરતો હતો કે નવદુર્ગાના સ્વરૂપ કનુભાઈ સાહેબ, સોલંકી સાહેબ, નવદુર્ગા એટલે મેં કીધું કે રંગો સાથેનો એને સંબંધ જાળવો છે. એટલે મેં કીધું કે રંગો સાથેના સંબંધમાં સામાન્યતઃ હું એવું વિચારતો કે ખોડિયારમાંની વાત કરતો હોય માતાજી ખોડિયાર, તો એ ખોડિયારમાંની વાત કરતો હોય ને ત્યારે હું કાયમ અમારું ચારણી કવિ બોલું કે પસા ઉગત દે ગણપતિ સુદબુદ્ધ નાગ સામ યાદ જગત ગણ જૂચરું પ્રથમ કરું પ્રણામ ખોડલ રોપર ચોખરો અને જાણે બધી જગત જાહડી બતમાહરી વર્ણવા કરું વગત નવ લાખ લોબડી જાળ્યું અને ભોવણ પરચો ભલ છપન કરોડ ચામંડ છાતર ખરીદેવ ખોડલ તારા ગણપ વાડા તણા અને કૌજા દાગા અજબળન ઘરી અવતારી માદા રાખુળ માય મામડિયા માદા તણું ચડતું રખણ ચકાર અને મેખાસુર હણમા મૈયા તે સજકી દો શણગાર તે શણગાર સજવા દૂત ભજવા ડારણમ અન ડહકિયા છાકમ રૂંડ ડાકમ વીર હાકમ વારના ફેટમાં યરચો કરણ પરચો મેણ ચોપડ અને ધર્મલી સરમોડ સરચો યલા યરચો ખરો પરચો ખોડ લીમાં ખરો પરચો ખોડ લીમાં ખરો પરચો ખોડ લીમાં ખરો પરચો ખોડલી. ભગવાન શિવ પાસે, ભોળાનાથ પાસે મામડિયા નામનો ચારણ છે. એ હટ લઈને બેઠો, મને કહું કે મેણું માર્યું છે કે હું વાંજ્યો છું. અને ભગવાન પાસે, શિવજી પાસે કમળ પૂજા કરવાની તૈયારીમાં આમ કે આમ તલવાર માથે મૂકી દેતેલી, આમ કે આમ હાથથી ઝાટકો મારે એટલી વાર, પણ એ ઝાટકો મારે નો મારે ત્યાં તો એ શિવલિંગમાંથી સ્વયં ભગવાન જટા ઘટા હસમ ભ્રમમ ભ્રમમ નિલમ નિર્જરી તુતલ તલ તલમાં અતલ વિતલમાં ભૂતલ ભલમાં સબસ્થલમાં ઉમાર્ધંગમ પ્રગટ ભંગમ શિશગમ કંગ સોહિયમ ધ્યાને તેમ ભગવાન શિવ પ્રગટતો હોય ત્યારે મને શિવના ઓછામાં ઓછા 150 છંદો યાદી કરે, થોડા થોડ કરે. એ શિવ પ્રગટાને શિવજીએ ભગવાનને કીધું ચારણ શાંતિ રાખ, શું છે કે મને વાંજિયાનું મેણું માર્યું રાજાએ, હું અહીં આવ્યો છું ને મને મેણું હોય અને મને વાંજ્યો કે મારે બીજું કાંઈ નથી, મેણું ભંગે એટલે એક દીકરો આપો. એટલે ભગવાન ભોળાનાથે ત્યારે એવું કીધું કે તને માગ્યા પ્રમાણે એક દીકરો મળશે, પણ મારી કંઈક યોજના તારા માટે એવી છે. તો કે શું? તો કે એક દીકરો છે એની ભેગી હું તને 7 દીકરીઓ આપું છું. ચારણ તો રાજી થઈ ગયો કે દીકરીઓ તો અમારે જગદંબા જેવી ગણાય, એ તો અમને વાલી છે, પણ આ તો મેણું ભાંગવા એક દીકરો. તો કે મેણું તો ભાંગે, એ ભાંગશે જ, પણ આ 7 દીકરીઓ આપું છું. અને 7 દીકરી પછી માણસો અમારે ત્યાં પૂછે છે કે 7 જ શું કામ? ભગવાન શિવે 7 શું કામ વિચારી? એટલે અમે કહીએ છીએ 6 નહીં ને 8 નહીં, 7 જ. એ 7 એટલા માટે કે ભગવાન ભોળાનાથે તેથી એને સમજાયું કે હવારના પરમાં રનાદેના ઓયડેથી હુરજ નારાયણ છે એ ચાંદીના પાત્રમાં દૂધ પીધા પછી આમ તૈયારીમાં હોય અને હાથે હાથ ઘોડા ફળિયામાં હણહણતા હોય, અને ભગવાન સૂર્યનારાયણ જે રથમાં બે છે એ રથને આખી સૃષ્ટિમાં ફેરવે છે ને, એ 7 શક્તિઓ 7 ઘોડા સ્વરૂપી છે. એ 7 શક્તિઓ તારી આ દીકરી તરીકે આપું છું. પછી તો કે હા પણ તો કે એટલું નહીં, તો કે શું? તો કે આમ ઉપર નજર કર, આસમાન કેટલા આકાશ? તો કે 7. તો કે એ 7 ની અધિષ્ઠાત્રીઓ તારી આ દીકરી તરીકે આપું છું. આમ નજર કર, કેટલા? તો કે હાથ પાતાળ. તો કે હાથે હાથ પાતાળ ની હાથ. હાંભળ મામડિયા, તો કે શું? તારી અહીંયા 7 દીકરીઓ એવું આપ્યું છું કે માણસને એક દિવસે એક માતાજીની પૂજા કરવી હોય તો અઠવાડિયામાં 7 દિવસ આ 7 ની એક માતાજીઓ આપું છું. અને પછી છેલ્લે એમ કીધું કે મામડિયા બીજું તો કાંઈ નહીં, પણ આંગણા તો મારા બાપ છૈયા છોરા હોય પણ રંગે ભરેલા આંગણા હોય ને તો રૂડા લાગે. એટલે જેમ મેઘધનુષ થાય છે અને એના 7 રંગ હોય છે, એવા 7 રંગોની રંગોળી પૂરે ને એવી દીકરીઓ તારી દઉં છું. અટકું છું અહીંયા આ 7 રંગની રંગોળીથી કે રંગ 7 અને દુર્ગા 9. તો હું દીપકભાઈને ફલકને સમજાવતો હતો ચિત્ર વખતે કે આ 9 શું કામ? તો કે 7 છે ને એ આપણને દેખાય છે એ રંગ, આંખો ખોલો અને આપણને સીધા રંગ દેખાય એ રંગ 7. એટલે માનસી સૃષ્ટિ સાથે જે માણસ છે એ જોડાયેલો છે, એને 7 રંગ જ દેખાય. પણ આંખો બંધ કરી અને ઘણા ભીતરમાં જઈ અને પોતાનામાં જ પોતાને ગોતવાની કોશિશમાં પડે ત્યારે અંદરથી અનેક રંગો ઉદ્ભવતા હોય છે. એ 7 જ હોય છે, પણ એ 7ની માથેનો બેઝ બને છે ને એ મુખ્ય કાળો અને ધોળો રંગ હોય છે. એક સર્જનનો છે, એક શક્તિનો છે, એક મહાકાળનો છે. તો આજ મેં કીધું કે નવદુર્ગાનું ફલકે કર્યું છે, 9 માતાજીઓ છે ને, એટલે
ભગવાન શિવને 7 રંગ હોઈ જતા પણ અમારી ફલકને 9 રંગ હોઈ જાય એટલે એના માટે એક જોરદાર તાલીનો ગજરાટ થઈ જાય. ફલકને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ, કારણ કે રંગો એ જે સંધ્યા શ્રાવણની એ રમે હોળી જે રે લોલ. કવિદાસ બાપુની એક અદ્ભુત રચના છે રંગ વિશેની, પણ વધારે સમય નથી લેતો કારણ કે મારે બોલ કરવાની ટેવ છે અને મને ક્યાં અટકવું એની ખબર નથી પડતી. મારો એક નાનપણમાં ભાઈબંધ હતો ને, એ 3જા ધોરણમાં મેં મૂળીમાં ભણી, પછી માસ્તરાણીઓ માથે લખતી જાય એટલે એને ડિક્ટેશન ઓલો અમને શીખવે. તે ઇંગ્લિશ અમારે 4થામાં ચાલુ થયેલું. આમ કારણ કે દેશીમાં જ અમે તો જીવવા વળે ને એટલે ઇંગ્લિશ મોડું ચાલુ થાય એટલે અમારે 4થા ધોરણમાં ચાલુ થયેલું. એમાં લખાવે, છોકરાને ઊભો કરે બીએટી બોલ, ઊભો થા બેટ, એટલે છોકરો કે બીએટી બેટ, કે સીએટી બોલ સીએટી કેટ, તો કે સીએટી કેટ. એમાં મારો ભાઈબંધ હરખાને ઊભો કર્યો. હરખો ઊભો થયો અને હરખાને માસ્તરાણીએ કીધું કે બોલ હરખા બીએ એને બનાના. તો હરખો ઊભો થઈને બોલ્યો બીએ એને એટલે કે એમ નહીં બીએ એને, તો કે બીએ એને કેટલા એને અટકવું એ હરખાને નહોતી ખબર. અને ફલકનું આવો સરસ મજાનું ચિત્રનું પ્રદર્શન હોય ત્યારે ક્યાં અટકવું એ મને નથી ખબર. હું ને હરખો બે હરખા છીએ. ખૂબ ખૂબ અભિનંદન, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ ગઢવી સાહેબ, જેમના હાથ નીચે, જેમના માર્ગદર્શનમાં તૈયારથી છે. કનુભાઈ, જયભાઈ. અરે ના આપ બોલો ને, આપ તો ગુરુજન છો મારા. મારા ફલકના જ નહીં, અમારા બધાના ગુરુજન. તમે બે મારી ડાબે ગુરુઓ જ છો. અરે બાપરે, હા એ ખરું, મારે જોવાના બાકી છે. તો આજે આ પ્રસંગે જયભાઈ, વૃંદાવનભાઈ, યોગેશભાઈ, ફલક અને દીપકભાઈ અને મમ્મી ફલકની બે વાત આપણે લઈએ. જી. દ્રશ્ય કળા અને પરફોર્મિંગ આર્ટ્સ. વાહ વાહ. એટલે દ્રશ્ય કળા આપની સામે એણે પ્રસ્તુત કરી છે, અમારી નીચે તાલીમ લીધી છે, એટલે અમારે તો દીકરીના વખાણ જ કરવાના હોય એવું નથી. અને જે કંઈક દીકરી પણ સરસ કામ કર્યું છે એણે. એટલે શરૂઆતથી જ એણે જે એના કેવું જે ભાઈ અમે વિઝ્યુઅલ આર્ટની અંદર જ્યારે કલાકારનું આમ સૂર મંડાતો હોય ને ત્યારથી એના ફોર્મ દેખાવા માંડે. એટલે આપણે તે એવું કહ્યું છે કે રૂપભેદા પ્રમાણાની ભાવ લાવણ્ય યોજનમ સાદૃશ્ય વર્ણિકા ભંગ ઇતિ ચિત્ર ષડંતમ. રૂપભેદ, પ્રમાણ, ભાવ, લાવણ્યની યોજનાથી જે સાદૃશ્ય વર્ણિકા ભંગ દ્વારા તૈયાર થાય છે તે કળાના 6 અંગો છે, 6 limbs of art. એટલે એ જ્યારે શરૂ કરે ચિત્રકાર ત્યારે એનું પોત, જેને આપણે કહીએ છીએ પોત પ્રકાશન છે. તો આ શરૂઆતથી જ્યારે એ કામ કરતી હતી ત્યારે એના જે એલિમેન્ટ હતા એ બહુ જ સિમ્બોલિક હતા. આપણી રચના જ્યારે ચિત્ર દોરવાની શરૂ થાય ત્યારે પ્રકૃતિથી શરૂ થાય અને પ્રતીક સુધી પહોંચે. પ્રકૃતિથી શરૂ થઈને પ્રતીક સુધીનું આપણે ચિત્રણ કરતા હોઈએ છીએ, અને એ પ્રતીકો પછી ગૂઢ થતા જાય એટલે અમૂર્તતા એમાં પ્રવેશી જાય. આને પહેલેથી પ્રતીકો જ આવી ગયા એટલે પેલું પ્રકૃતિ હતી ને એ શક્તિ તરીકે પાછળથી આવી. એટલે એના જ્યારે કોઈ પણ કલાકારનું આમ પોત ગઢાતું હોય ત્યારે એના ફોર્મ્સ મેળવવાની જે પ્રોસેસ છે એ પ્રકૃતિમાં જે અમે મેળવતા હોય બહુ સરસ. આપ સૌ છો એટલે ઉદાહરણ આપું જયભાઈ. જી. તમે પણ સ્કૂલમાં અત્યારે એક ચિત્ર દોર્યું હતું. જી. નૈસર્ગિક દ્રશ્ય. જી. પ્રકૃતિ બધા અહીંયા બધા એ પહાડ ને સૂરજ, બે પહાડ ઉપર સૂરજ, વહેતું ઝરણું, એ ઝરણું અને એ બે પહાડમાંથી નીકળતો સૂર્ય અને બલખાતી નદી, બરાબર, અને બે પક્ષી અને જો થોડાક આપણે સોશિયલ હોઈશું તો એ નાળિયેરી નમેલી હતી. બરાબર. એ નમેલી નાળિયેરીની નીચે આપણે એક ઝૂંપડું સોશિયલ બનાવ્યું હોય અને પાછો આપણે માછીમાર નહીં હોવા છતાં નાવડી ચલાવતા હોઈએ. હવે આ ચિત્ર એટલે ચિત્ર એ ભારતીય ચિત્રકળાને સમજવા માટે તમારે તેના 3 સ્તરો ઉપર જવું પડે.
એટલે પહેલો જે સ્તર છે એ દ્રશ્યાત્મકતાનો છે. બરાબર. એટલે જે દેખાય છે એ શું ખરું. એટલે જેમ કે નેચરલ સીન તમને દેખાય એટલે નેચરલ સીન છે, એટલે એ પહેલું એસોસિએશન જે છે એ દ્રશ્યાત્મકતાનો સ્વભાવ છે. વાહ. પછી બીજું આપણી ભારતીય કલાની જે પરંપરા છે એમાં વૈચારિક સ્વભાવ છે, એટલે એ ચિત્ર પાછળનો વિચાર શું છે, એ ચિત્ર આપણે શેના માટે કરીએ છીએ. ખરું. અને ત્રીજો જે છે મહત્વનો છે એ દાર્શનિક સ્વભાવ છે. ખરું. એટલે પશ્ચિમની કળાને આ 3 લેયર ઉપર નથી જોઈ શકાતી, એમાં 2 જ લેયર છે. દર્શનનો બોધ પાછળથી ઉમેરાયો આપણી પરંપરાઓ જોયા પછી. બરાબર. એ પહેલાં બાઇબલના જ ચિત્રો એ લોકોએ કર્યા, એટલે સીધો વૈચારિક બોધ અને દ્રશ્યાત્મક સ્વબોધ એ બંને જ મળ્યા. પણ દાર્શનિક સ્વબોધ જે છે ભારતીય પરંપરાનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે ને એ દર્શન આ બધા ચિત્રોમાં આપણને જોવા મળે. એટલે દાખલા તરીકે પેલું જે મેં તમને કહ્યું નૈસર્ગિક ચિત્ર તમે બનાવ્યું હતું, એનો દાર્શનિક સ્વબોધ જે છે ને એ પંચતત્વનું ચિત્ર છે. એમાં 5 એલિમેન્ટ્સ છે. કારણ કે આપણને કોઈ શીખવાડ્યું નથી તો પણ આવડે છે, કારણ કે આપણા જીન્સમાં છે, આપણી રગે રગમાં છે, આપણા જીન્સમાં એના તત્વો સમેલે છે. એટલે આપણે જે તે વખતે દોર્યું હતું ત્યારે તમે પર્વતો નહોતા જોયા. ખરું. અને ત્યાર પછી આજ સુધીમાં એવી રીતે નીકળતો સુરત તો જોયો જ નથી. આટલા બધા પ્રવાસશીલ છો છતાંય તમે અદ્ભુત ફોટા પાડ્યા છે આમ સુરતના પણ પેલા પર્વતની બેની વચ્ચેથી નીકળતો અને બંને પર્વતોની જોડતી ત્રિજ્યા વાળો સૂરજ લગભગ ક્યાંય નથી. એ કારણ કે એ આપણી ઇમેજિનરી છે, નાનપણની અને આપણા એમાં સ્વમાં રહેલી છે. તો આ 3 બોધમાં આ દીકરી ફલકે જે કંઈ પણ કામ કરે છે એમાં જ્યારે આ શક્તિનું એલિમેન્ટ એણે શરૂ કર્યું ત્યારે એમાં ખાસ કરીને બીજી એક પરંપરાની વાત કરું કે કમળ આપણે ત્યાં સૌથી મહત્વનું પ્રતીક છે ચિત્રોમાં. બરાબર. એટલે એ અજંટા ઇલોરાની ગુફાઓથી લઈને શ્રીનાથજીની પીછવાઈથી લઈ અને છેક આ ફલકના ચિત્રો સુધી એ પ્રતીક લંબાય છે. એટલે એના ઘણા એટલે શેની સાથે એ કમળ છે ત્યારે એના સંદર્ભો બદલાઈ જતા હોય છે. એટલે જ્યારે પદ્મપાણીની હાથમાં કમળ હોય ત્યારે એક કરુણાનું પ્રતીક બની જતું હોય છે, અને લક્ષ્મીના હાથમાં પ્રતીક હોય ત્યારે સમૃદ્ધિનું પ્રતીક બની જતું હોય છે. એટલે એવા જુદા જુદા એના એસોસિએશનમાં જેટલી વસ્તુ આવે પ્રતિકાત્મક રીતે, એટલે ખાસ કરીને આપણે ત્યાં આધુનિક કાળમાં શું થયું કે આ બધી સમજણ દૂર થતી ગઈ. આધુનિક આક્રમણોમાં આપણી જે પરંપરાઓની જે સમજ હતી એ આધુનિક આક્રમણમાં અને પ્રયોગાત્મકતામાં એટલે આપણે એ પ્રતીકોને એટલા નજીકથી ઓળખી ના શક્યા. નહીંતર આપણે ત્યાં જે ચિત્રની પરંપરા જે હતી એક સમયે તંત્ર સુધી પહોંચેલી. તો અને આ રસ્તો એ જ છે ફલકનો કે એ અત્યારે જે શક્તિ છે અને ત્યાંથી એ તંત્ર સુધી પહોંચી શકે એવી અભ્યર્થના સાથે મારી વાતને અહીં પૂરું કરું. બહુ સરસ. ગુરુ આશીર્વાદ થઈ ગયા. સર આપના શબ્દો અમારા માટે બહુ જ મૂલ્યવાન છે. અને જયભાઈ, અરે મારી પહેલાં તો ક્ષમા પ્રાર્થના કે બધા ચિત્રો જોયા નથી. હા, ફલકનું કામ તો મેં ઘણું જોયું છે રસથી. હું વચ્ચે એક ભારત કુલના કાર્યક્રમની અંદર ગયેલો ત્યારે ફલકે ત્યાં એક્ઝિબિશન રાખેલું અને એનું નામ પડ્યું એટલે જ હું ખાસ, હું તો નીકળતો હતો મારે તો પાછું પહોંચવાનું હતું એ જ દિવસે સુરત, પણ એનું નામ પડ્યું ત્યારે હું ખાસ મેં કીધું ના દીપકભાઈની દીકરી અહીં ઊભી હોય તો મારે જવું જ જોઈએ, મારી નૈતિક ફરજ ગણાય. પછી મને મજા આવી બહુ. અમે કેટલાક સાથે તો ડિસ્કશન પણ કરી કેટલાક ચિત્રો બાબતે, અને અહીં તો એનાથી પણ વધારે જુદી રેન્જ. મેં આમ કનુભાઈને યોગેશભાઈ બોલતા હતા ત્યારે હળવી નજરો નાખી, વિશેષ ઊંડાણથી જોવાનું બાકી છે. અને ચિત્રો અને ફલક જે પ્રકારે ચિત્રો બનાવી છે તો એવા છે કે જેમાં અનેક અર્થો તમે કાઢી શકો, જેમાં એક બંધન નથી. આ બહુ મહત્વની વાત છે. તમે હમણાં આપણે પૂર્વ અને પશ્ચિમના ભેદની યોગેશભાઈ અને કનુભાઈ પોતપોતાની રીતે સરસ વાત કરી. આપણે બહુ દુનિયા આખીની કળાઓ જોઈ છે. તો પશ્ચિમમાં છે ને બધું સિસ્ટમેટિક છે. હું બહુ પ્રવાસો કરું ત્યારે એ ભેદ તરત આપણને પકડાય. સિસ્ટમેટિક છે. અહીં તમે દાખલા તરીકે તમારે ફ્લાઇટમાં મોડું થતું હોય અને અહીં મારે પહોંચવાનું હોય તો અહીં પોલીસવાળાને જ તમે કહી શકો કે યાર મારે ઇમરજન્સી છે, મારે પહોંચવું પડે છે. એટલે એ પાછું બીજાને એમ કે જવા દો. એ પશ્ચિમમાં શક્ય નથી. તમે ગમે એટલા મોટા માણસો એ શક્ય નથી, કારણ કે ત્યાં સિસ્ટમ મહત્વની છે.
આપણે સિસ્ટમને બદલે ફિલિંગ મહત્વની છે. ભારતીય સંસ્કૃતિ છે એ સંવેદન પ્રધાન સંસ્કૃતિ છે. એટલે અહીં નિયમો ક્યારેક થોડા ઘણા તૂટે, એ નાની મોટી દરેક વાતમાં તૂટે, પણ એની સામે સર્જનની મોકળાશ તમને વધારે મળે. તમે અલગ અલગ અર્થછાયાઓ સાથે કામ કરી શકો, અલગ અલગ વિષયો સાથે કામ કરી શકો. તમને જુદી રીતે સમજાવું તો તમે પેલા પશ્ચિમી સંગીતના, જેમાં હું ઘણીવાર ગયો છું ને, બહુ સરસ હોય છે કાર્યક્રમો. હું કંઈની ટીકા નથી કરતો, મને તો ગમે છે. પેલા સિમ્ફની ઓર્કેસ્ટ્રાના જે પ્રોગ્રામ હોય, બહુ સારા ઓડિટોરિયમમાં તમે સાંભળો, આમ એક એક સૂર સ્વર બધો, અને એક ઓર્કેસ્ટ્રાનો કંડક્ટર હોય જે બધું કંડક્ટ કરતો હોય. એ મૂળ ભાવ એ છે કે ભાઈ એક જે સુપ્રીમ ઓથોરિટી છે એ જે તમને કે એ જ લય સૂર તાલમાં તમારે ચાલવાનું છે, જે પશ્ચિમમાં આવેલા ધર્મોનો પણ ભાવ છે. ભારતીય સંસ્કૃતિમાં રાગ રાગીણી છે. આમાંથી જેને સંગીતનો થોડો ઘણો, મારી જેમ કાનસેન હશે, તાનસેનની તો વાત જ નથી કરતો, તાનસેન તો આ બધા છે, હું તો કાનસેન છું, પણ જેને સંગીતની થોડી ઘણી સમજણ હશે એને ખબર હશે કે આપણે ત્યાં શું છે, તમને રાગ પકડાઈ ગયો પછી તમે એમાં જે પ્રયોગો કરવા હોય કરો. તમે એને ઉપર લઈ જાઓ, નીચે લઈ જાઓ, એમાં તમે રાગને પલટો મારી દો, નવો રાગ સર્જી નાખો, રાગીણીઓ સર્જી નાખો. એટલે બંધારણ છે, પણ બંધારણ તમને બંધનરૂપ નથી. બંધારણ આપ્યા પછી તમને રમવાનું મેદાન મળે છે કે જો આ બંધારણ હવે રમો, આ સૂર સાથે રમો, આ રંગો સાથે રમો, આ આકાર સાથે રમો. હું તો હજી તાજો જ, હું તો મને તો ખબર નહીં કે આ ઉપરથી ગોઠવાયેલું હશે એવું લાગે, ડિવાઇન ડિઝાઇન, કે ફલકને ચિત્ર પ્રદર્શનમાં આવતા પહેલા હું 3 દિવસ ખજુરાહોમાં રહીને આવ્યો છું. એટલે પાકું લેસન થઈ ગયું છે આપણી કળાઓનું. ભલે શિલ્પના માધ્યમથી, ત્યાં ચિત્ર નથી, ચિત્રો આજુબાજુ તોય ઓરછા ગયો તો અડધો દિવસ ત્યાં થોડા ચિત્રો પણ છે મહેલોમાં એ સમયના, રાધા કૃષ્ણના અને રામના અને બધા. પણ જે ખજુરાહોમાં છે તો એ શિલ્પીઓએ પોતાની રીતે સૃષ્ટિ કંડારી છે. તમે એમાં જો પેલી પેટર્ન ગોતવા જાઓ ને કે અહીં આ મૂર્તિ છે તો અહીંયા કેમ નથી, એ પેટર્ન નથી, એ ફ્રી ફ્લો છે. કે એને એમ લાગ્યું કે અહીં મારે એક હાથી મૂકવો છે તો હાથી મૂકી દીધું, એને એમ લાગ્યું કે અહીં મારે એક ચુંબન મૂકવું છે, ચુંબન મૂકી દીધું, એને એમ લાગ્યું કે અહીં મારે એક કમળ મૂકવું છે, કમળ મૂકી દીધું. આ જે છે એને બધું ભેગું થઈને એક આકાર બનાવે છે. ભારત આ તત્વદર્શન છે કે તમને અત્યારે જે કેઓટિક લાગે છે, જે અંધાધૂંધી લાગે છે, જેમાં તમને પકડાતું નથી કે શું થઈ રહ્યું છે, પણ જો તમે, બહુ પ્રિય મોરારી બાપુને યાદ કરું તો, કારણ કે આ ભાવ હું ત્યાંથી લઈ આવ્યો છું, એટલે મારો નથી, ઉધાર લીધેલો છે. સત્ય, પ્રેમ, કરુણાને પકડી રાખો તો આપોઆપ ધુમ્મસ બધું ધીરે ધીરે જતું જાય, અને પછી તમને જે કેઓસ દેખાય છે એમાં તમને આકાર દેખાવા મળે. જે અંધાધૂંધી છે એમાંથી આકાર પ્રગટે. આ આપણું તત્વદર્શન પણ છે, જે હું સમજો, જે મારી રીતે જેટલું રહ્યું. ને આપણી પાસે તો એવા મને યાદ છે, દ્રશ્ય કળા નામનું એક પુસ્તક વડોદરામાંથી બહાર પડેલું, જ્ઞાનગંગો દૃશ્ય, વિદ્યાનગર, હા, અને આપણે વડોદરામાં સોરી ગુલામ મોહમ્મદ શેખ એમને તૈયાર કરેલું. એટલે એ દ્રશ્ય કળામાં મેં વાંચેલું, મારો તો એટલો કંઈ શાસ્ત્રોનો અભ્યાસ નહીં, પણ એમાં વાંચેલું કે આપણે ત્યાં પવનને કેમ ચિતરવો એની શાસ્ત્રોક્ત વિધિ છે, પવન ચિતરવાની વિધિ. હવે જેમ કનુભાઈ પેલું કુદરતી દ્રશ્યનું કીધું ને, એવી જ વાત છે યોગેશભાઈ. પવન કેમ ચિતરવો? પવન ચિત્ર, ઓલા પક્ષી તો આપણે આમ કરીને 4 ચોગડા કરતા, હું તો ચોગડો કરી નાખતો, પક્ષીની વાત આવે બરોબર, પછી ઘાટો કરી નાખો એટલે ચોગડો ન લાગે બરોબર. પણ પક્ષી ચોગડાથી ચિતરાય, પોપટ સાતડાથી ચિતરાય. અમારે એવું મારા મમ્મીએ શીખવાડેલું, સાતડો કરો ને પછી ચાંચ કરી નાખો, પોપટ થવા પડે. પણ હવે પવન કેમ ચિતરવાનો? તો તમે એમ કહો કે ભાઈ આમ થોડીક રેખાઓ ચિત્રો, આમ તો પડી તો ડિસ્ટર્બન્સ લાગે. જોનારને પવન છે પાછું નીચે ઓલી ન, મતલબ નાના બાળકો ચિત્ર કરતા હોય તો આમ લખવું પડે નિશાની કરીને કે આ ગાય છે, કારણ કે એને જે ગાય દોરી હોય ગાય જેવી લાગતી જ ન હોય બરોબર. એમાં રિમાર્ક કરવો પડે કે ગાયનું ચિત્ર છે એમ સમજીને તમે આગળ વધજો. તો પવન, એમાં આપણા શાસ્ત્રોમાં, સંસ્કૃતમાં એવું ગુરુ શિષ્યને એમ કહે છે કે પવન ચિતરવા માટે તમે પવન ચિતરી નથી શકતા, પણ તમે ફરફરતી ધજા ચિત્રો. તમે ઘોડા ઉપર કોઈ ઘોડેસવાર જતો હોય એના જે કપડા કે વાળ છે એ લહેરાતા ચિત્રો બરોબર. તમે પાંદડા હોય એક બાજુ નમેલા ચિત્રો, એટલે આપણે નાળિયેરી નમેલી ચિત્રી. ખરું તો પવન પણ ચિતરી શકાય. તમે ધારો તો પવનને ચિતરી શકો, જે નથી ચિતરાતું એને પણ ચિતરી શકો. અને હું જેટલું દુનિયામાં ફર્યો છું એમાં સૌથી મહત્વની વાત મને આ લાગી છે, જે નથી ચિતરી શકાતું એને ચિતરવું. ચિતરી શકાય તો બધા ચિત્ર જ છે. એમાં તો ક્યાં બેઠેલા ઉભેલા બધા મિત્રો જે મારા છે, સ્વજનો છે, એ બધા પોતપોતાની રીતે મનમાં તો પેન્ટર જ છે, હું પેન્ટર છું. ઇન્ટરપ્રિટેશનમાં લાઈન લખી છે જી, જે દેખાય છે નથી ચિત્રથી જે ફીલ થયું હોય. જી હવે મેં તો વાંચી નથી, પણ હવે મેં કીધું ને મામા, આર્ટની જે દુનિયા છે એના જે પેલા થોડાક, મેં એટલે જ કીધું કે આપણે વિવેચક નથી, ભાવક છીએ. મને આ બધું જોવા જાણવામાં બહુ ભૂખ્યા પેટે હું આખો દિવસ કાઢી નાખું, એટલો બધો રસ છે. એટલે એ મને અંદરનો ઊભો થતો રસ છે કે ભાઈ આ કેમ, અને આ રસ છે ને
એ જ ભારતનું શાસ્ત્ર છે, રસો વૈ સહ. કળાઓ એટલે આપણને આપી છે પરમાત્માએ વરદાનમાં, સર્જકતા એટલે આપી છે કે તમને જીવનમાં રસ પેદા થાય. જીવનની રંગપૂર્ણી કરો, કેનવાસની રંગપૂર્ણી નહીં. કેનવાસની રંગપૂર્ણી તો એક માધ્યમ છે. દીપકભાઈ કેમેરાથી રંગપૂર્ણી કરે છે. અમારો પરિચય એવી રીતે થયો, એ મારા ડિરેક્ટર હતા ઈટીવીના સંવાદ શોમાં. બરાબર, બધા પોતપોતાની રીતે કંઈક ને કંઈક રંગપૂર્ણી કરતા જ હોય છે. પણ એ જીવન, આપણે કોરું જીવન જો છે એમાં તો બહુ કંઈ મજા આવે એવું છે નહીં. બરાબર, આહાર નિદ્રા ભય મૈથુનમ એના જેવું છે. એમાંથી બધી વસ્તુ એવી છે કે જેના અતિરેકથી તમે તરત કંટાળી જાઓ. તો એમાં તમે કળાઓ લઈ આવો તો તમને રસ પડતો થાય જીવનમાં કે મારે આ સંગીત સાંભળવું. અહીં ભલે કોલ્ડપ્લેની કોન્સર્ટ હોય, આપણે અમદાવાદ કેવું ગાંડું થઈ ગયું જોયું, પછી સુનિધિ ચૌહાણની કોન્સર્ટ હોય. હવે કોલ્ડપ્લે અને સુનિધિ ચૌહાણ બે એક ધારાના વ્યક્તિઓ નથી, પણ પેલા લોકોને 2 કલાક જોઈએ છે કે અમારે અમારું બાકીનું બધું જોયું ભૂલીને અહીં અમારે રંગીન થવું છે. જઈને આમાં નાચીને ગાઈને સાંભળીને રંગીન થવું છે. તો એ જે છે, તમે આદિત્યનું ગીત સાંભળો તો તમે એમાં એ જ છે, વાત તો એ જ છે. એ સૌમ્યએ લખ્યું ન હોત તો કદાચ આ વજન ન આવત એમાં. આદિત્ય રંગારા, એટલે સૌમ્યના શબ્દોનું પણ એક પોતાનું વજન છે કે એ બધું જ્યારે ભેગું થાય છે, રંગ ભેગો થાય, રેખા ભેગી થાય, આકૃતિ ભેગી થાય. અને નાની મોટી ચિત્રની, હું સાવ કુદરતી આવેલો વિચાર છે. જલ્દીભાઈ ગાડી ચલાવતા હતા, બાજુમાં બેઠો હતો, ત્યાં અચાનક મને ઝબકારો થયો કે ફલક અને ફ્રીડાની જોડણી એક છે. ફ્રીડા કાલો મેક્સિકોની અને આમ સ્પેનિશ ભાષાની, અને દુનિયામાં એવી ફિમેલ પેઇન્ટર કે જેનું સૌથી મોંઘું પેઇન્ટિંગ વેચાયું છે. આ ગુજરાતીઓ માટે ખાસ હેડલાઇન, કારણ કે ગુજરાતીઓને એ રસ પડે કે આ બધું તો ઠીક છે, પૈસા મળે કે ન મળે, બરોબર. એટલે આ ગુજરાતીઓ માટે ખાસ આપણે કહી શકીએ, આપણા પ્રિય મિત્રો માટે, કે સૌથી મોંઘું કોઈ મહિલા ચિત્રકારનું પેઇન્ટિંગ વેચાયું હોય વિશ્વભરમાં. પુરુષમાં લિયોનાર્દો દ વિન્ચીનો રેકોર્ડ છે અને મહિલામાં રેકોર્ડ હોય તો ફ્રીડાનો છે. અને ફ્રીડાએ પણ પલકની જેમ સેલ્ફ એક્સપ્રેશન બધા લાગેલા કે હું તમે કહો છો એ નહીં ચિત્રું, હું મારા જીવનના અનુભવોમાંથી જે મને જડે છે એ ચિત્રીશ. પણ હું એવી રીતે નહીં ચિત્રું તમે એને કંઈ ડાયરી તરીકે જોઈ શકો, તમે એને પાના ઉથલાવીને ડાયરી જોઈ લો એમ નહીં ચિત્રું, પણ છતાંય મારી ડાયરી જ છે. છતાં તમને એમ જ લાગશે કે મારા રોજે રોજના જીવનમાં શું થયું એ મેં અહીં લખ્યું છે. અને દાદર લખવા કરતા લખો, આ લેખક છું ને એટલે લખ્યું આવી જાય, પણ ચિત્ર. તો આ જે વાત છે એ ફલકમાં ક્યાંક, આ તો સાવ કુદરતી સંકેત છે. હું કંઈ એવું નથી કહેતો ફલક અને ફ્રીડા બંનેની ધારા જુદી છે, બંનેનું બેકગ્રાઉન્ડ જુદું છે, પણ મહિલા ચિત્રકારો હજી વિશ્વમાં ઓછા છે. પુરુષ ચિત્રકારોની દુનિયા ઘણી મોટી છે, ઘણી વિશાળ છે. અને એ તો વૃંદાવનભાઈ એના બહુ મોટા નિષ્ણાત છે, એ મોટા જ્યોતિર્ધર છે. નિષ્ણાત શબ્દ કરતાં હું આગળ જાઉં, પણ મહિલા ચિત્રકારો ઓછા છે. કારણ કે આપણે જે એક મોટી વાત, આ સ્ત્રી અને શક્તિવાળી વાત આવી ને, આમાં તો તમને લઈ લઉં જ છે, બરાબર. આપણે ત્યાં મોટી વાત શું છે કે સ્ત્રીઓ બાકીનાને મેનેજ કરવામાં જ એટલી દુઃખી થઈ જાય છે, અથવા તો એટલી બધી ત્રસ્ત થઈ જાય છે કે એને સ્વ માટે શું કરવું એ ખબર નથી પડતી. તો એક મહિલા દિન એક કવિતા મેં ટાંકેલી, જેમાં એવું લખેલું હતું કે ભાઈ બધું ઘરમાં વેરવિખેર પડેલું હોય ને, ઘરની સ્ત્રી હોય ને એ સરખું કરે. પુરુષને મનોમન એવી અપેક્ષા હોય કે આ મેં તો આમ મૂકી દીધું છે પણ એ સરખું થઈ જશે, પણ એ બધું સરખું કરવામાં સ્ત્રી કેટલી વેરવિખેર થાય છે એ કોઈ જોતું નથી. આપણી શક્તિ પૂજનની જો આ પણ એક બહુ ચૈતન્યમય ધારા છે યોગેશભાઈ. વિશ્વ આખામાં દેવીઓ છે, ગોડેસીસ, પણ પરમ તત્વ જ સ્ત્રી હોય. પરમ તત્વ જ સ્ત્રી ધાતુથી સર્જકતાનું અલ્ટિમેટ સ્વરૂપ માતાજી હોય, બરાબર. પુરુષ નહીં, વિષ્ણુ નહીં, શિવ નહીં. શિવની સાથે પણ શક્તિ, શક્તિ જોડાય પછી શિવ શક્તિ. આ જે વાત છે એ બહુ સૂક્ષ્મ પણ બહુ મોટો સંદેશ છે ભારતનો. એટલે અહીં એ પણ પ્રદર્શિત થાય છે. તમે ફલકના, હું જેટલી મેં નજર નાખી લીધી એમાં તો દરેક ચિત્રોમાં મને ક્યાંક ક્યાંક એના સંકેતો દેખાણ જ છે. જુદી જુદી રીતે એને મૂક્યા છે, ક્યાંક આધુનિક સ્વરૂપે, ક્યાંક પ્રાચીન સ્વરૂપે, ક્યાંક માત્ર રંગરેખાઓના સ્વરૂપે. અને એની જે મજા છે એ જ ચિત્રકલાની માણવાની મજા છે. આનું જે હું એક મને ભૂલાઈ ગયું કયા મ્યુઝિયમમાં, કદાચ વૃંદાવનભાઈ આપને આર્ટિસ્ટનું નામ ખબર હોય, ઘણા બધા મ્યુઝિયમ રખડતો હોઉં ને, એમાં એક પેઇન્ટિંગ મેં જોયેલું. તો એ યુદ્ધનું પેઇન્ટિંગ, અને અત્યારે તો બધાને યુદ્ધ આપણે ત્યાં છે નહીં, છતાંય આપણને બીક લાગે છે કે આપણે ત્યાં આવી નહીં જાય ને આવાની અસરો. તો એ યુદ્ધનું પેઇન્ટિંગ હતું. અને કોઈ મોટા ગજાના, મેં કીધું એમ, મારી ક્ષમા કે ભાઈ મારી નામ યાદ રાખવું જોઈએ પણ નથી રહ્યું યાદ. આટલી બધી ઓવરલેપ થતું હોય ને, એકથી બીજી જગ્યાએ જાવ એમાં ઘણી બધી વસ્તુઓ ઓવરલેપ થતી. ચિત્ર યાદ છે, જો કળા યાદ છે, ખાલી કલાકારનું નામ જ ભૂલાણું છે એટલું જ છે. કળા તો મગજમાં ચોંટી ગઈ. હવે યુદ્ધના સીનમાં અને વિશિષ્ટ મોટા ગજાના ચિત્રકાર, જેનું કામ રેગ્યુલર યુદ્ધના ચિત્રો ચિતરવાનું ન હોય, પણ એને ખાસ કમિશન કરવામાં આવ્યું હોય મોટા મોટા જે સત્તાધીશો હોય એના દ્વારા કે અમારો પ્રભાવ ચિતરવા માટે તમે પધારો. એટલે એમણે ચિતરેલા યુદ્ધના ચિત્રમાં એમણે 2 બાળકો ચિતરેલા, ત્યાં લખાયેલું હતું.
બે રમતા બાળકો કે બધું લોકો લડી રહ્યા છે, લોકો લોહી લુહાણ થઈ રહ્યા છે, મરી રહ્યા છે, એકબીજાને કાપી રહ્યા છે, નફરત ફેલાવી રહ્યા છે, ત્યારે બે બાળકો ખૂણામાં રમી રહ્યા છે. હવે કમિશન જેમણે કર્યું એમણે એમ કીધું કે આ શું છે, બરાબર, એમ એને બ્યુટી સ્પોટ લાગતો હતો. એ પેલા જે આર્મીવાળા અને બધા શાસકો બેઠા હતા રાજકીય, એમને એમ લાગ્યું કે આ તો બહુ ખરાબ વસ્તુ કહેવાય, આપણે યુદ્ધ બતાવીએ છીએ, આપણે વીરતા, પરાક્રમ, જીત એ બધું બતાવવાનું છે, અને એની વચ્ચે બે છોકરાઓ રમે છે. એટલે પેલા ચિત્રકારને કહ્યું કે આ મોટા વિદ્વાન છો એ વાત સાચી, પણ આ તો કમિશન પેઇન્ટિંગ છે, આ તો અમે પૈસા દીધા તમને આ બનાવવાના, અને આ કલાકાર માત્રને થતી આ ગુંગળામણ છે. કારણ કે ચેક ઉપર જેની સહી થતી હોય ને એ કળાને કંટ્રોલ કરતો હોય હંમેશા. બરાબર, તો આપણે બોલીએ ખરા કે અંદરથી ઉગે, અંદરથી આવે, તમારી પોતાની, પણ છેલ્લે તો ચેક ઉપર જેની સહી થાય એ કંટ્રોલ કરે. અને આ તો પાછા શાસકો, એટલે પાછું એનું જ ચિત્ર એક બની જાય કે ભાઈ ચિત્ર છેલ્લે બનાવવા ગયા હતા, પછી એમનો મૃતદેહ મળી આવ્યો. એટલે પેલા ભાઈ એમ કીધું કે ભાઈ હું કંઈક ફેરફાર કરું. પછી એણે એના જે સહાયક હતા એને એમ કીધું કે ભાઈ બાળકો તો રહેશે ચિત્રમાં, કારણ કે હું બનાવું ચિત્ર તો હું ખાલી હિંસા ન બતાવું, હું ખાલી લોહી ન બતાવું, હું તો જીવન પણ બતાવું એની વચ્ચે. પછી એણે બે ગ્રેવયાર્ડની બે સ્ટોન, બે ગુજરી ગયેલા નાના બાળકોના સ્ટોન, એની ઉપર બે ફૂલો ચડાવીને એ ચિત્ર. એમાં પેલા લોકોનો વાંધો ન આવ્યો, બાળકો રમે છે ક્યાં, બરાબર, પણ તમે યુદ્ધ કરો છો એમાં કેટલાક નાનકડા ફૂલ જેવા બાળકો ગુજરી પણ જાય છે. પેલા કલાકારે કીધું કે આ મારું ચિત્ર છે, એ આથી એટલે જો કેટલા વર્ષો પછી હું ત્યાંથી પસાર થયો એ ચિત્રની સામે. એ બધું આપણે ઇટાલીમાં હા. જે વખતે એ લોકોને જી આઝાદ થવું હતું ત્યારે હા લડાઈ કરવા માટે એટલે પછી હું ત્યાં બેસીને વાંચ્યું, પેલા આપણું ધ્યાન ન જાય, બે આમ યુદ્ધના ચિત્રમાં બે કબરને શું કરવું છે, પણ પછી ખબર પડે કે આ બે કબરના માધ્યમથી ચિત્રકાર આમ જો પોતાની સહી કરી દીધી છે કે આ મારું ચિત્ર છે, આ તમે કમિશન રાખીને જે આર્ટિસ્ટ પેઇન્ટર પોસ્ટર માટે બનાવ્યા હોય હું નહીં, મારો અવાજ છે, મારા પોતીકો અવાજમાં તમે એમ કહો કે રમતા બાળકો નથી જોતા, તમે એમ કે તમારા ઘરને ગુજરી ગયા, અમારું બાળપણ, અમારું ભોળ પણ ગુજરી ગયું. બાળકો એટલે ખાલી બાળકો ફિઝિકલી ચિલ્ડ્રનની વાત નથી કરતો, આપણેમાં જે માસુમિયત હોય, દરેક કલાકારમાં એક નિર્દોષતા હોય, જે માસુમિયત હોય, એ ગુજરી જવાની વાત છે, એ વિદાય થઈ જવાની વાત છે. તો એ આવી વાત હોય છે. અને ફલકના ચિત્રોમાં મને એવી ઝલક દેખાણી, આવો પ્રાસાનુપ્રાસ યોગ્ય ન લાગે કારણ કે આ તો જોડકણા કહેવાય, બરોબર, પણ હવે દેખાણી તો ખરેખર દેખાણી, એમાં કઈ હું ખોટું નથી કહેતો, બરોબર, કે આ ઝલકને એમાં જોઈ છે. તો એક બાણ ઉપરનું મોરપીંછ, ફળું જે છે, બાણનું ફળું એરોનું છે, એ કૃષ્ણનું મોરપીંછ છે અને ઉપર લક્ષ્યવેધ છે. હવે ઉમાશંકર જોશીની કવિતા છે પ્રાચીના સંગ્રહની અંદર કે અર્જુન કૃષ્ણને પૂછે છે, ભલે કવિનો કલ્પના ભાવ હશે, કારણ કે મહાભારતમાં આવું લખાયેલું નથી, મહાભારતમાં ડાયલોગ નથી, પણ ઉમાશંકર મજબૂત કવિ, ઉમાશંકરે એમ લખ્યું કે અર્જુને ઈશ્વરને પૂછ્યું કે ભાઈ કરવાનું મારે બે પગ ત્રાજવામાં મારે રાખવાના, મારે સરસંધાન મારે કરવાનું, અને તમે શું કરવાના, આમાં તમે મને ખાલી પ્રોત્સાહિત કરીને રાખો છો, પણ તમે કંઈક મદદ કરો તો થાય ને, આમાં તો રથઈ નથી ચલાવવાના, ધ્રુજીશ તો હું ધ્રુજીશ અને જાશે તો મારું તીર ફેલ જશે, માછલી તો ઉપર ફરી રહી છે. એટલે ત્યારે ઉમાશંકરભાઈની અદ્ભુત કલ્પના કે કૃષ્ણ એમ કહે છે કે હું પાણીને સ્થિર રાખીશ, બરોબર, કારણ કે પાણી જો હલી જાય તો તને પ્રતિબિંબ દેખાતું બંધ થઈ જાય, તારે ઉપર જ જોવાનું, તારે તો નીચે જોઈને બાણ ચલાવવાનું છે, એ મારે કરવાનું કામ છે, એ તારાથી નહીં થાય. જે કરુભાઈ કીધું એ હું પાણીને જળને સ્થિર રાખીશ. એટલે આ એક એક્સ એલિમેન્ટ જેને આપણે કહીએ, એ એક્સ એલિમેન્ટ પણ આ બધા ચિત્રોમાં મેં તો ઉપર છેલ્લા જોઈ લીધા, હજી વર્ણન તો વાંચ્યું નથી, નામ વાંચ્યા નથી એ કંઈના, છતાં પણ હું એ જોઈ રહ્યો છું એ એક્સ એલિમેન્ટ. તો ખૂબ ખૂબ આનંદ. અને છેલ્લે આ વાતની સમાપનમાં હું આ મા બાપને પણ ખાસ ધન્યવાદ આપું. હું ફલકને ઓળખતો છું, તેની પાછળ આ બે જણાનો પણ ફાળો છે, કારણ કે એ દીપકભાઈની દીકરી એમ કરીને હું તો પહોંચી ગયો હતો એની પાસે. અને જી મારા કર્મો કદાચ બહુ જ સારા છે કે મને આવા મા બાપ મળ્યા છે, અને મને મારો મોટો ભાઈ મળ્યો, મારા ગયા જન્મના ખરેખર બહુ જ સારા કર્મો. એટલે હું તો ઈશ્વરથી એવી પ્રાર્થના કરું કે દરેક દીકરીને આવા મા બાપને એક મોટો ભાઈ એવો મળે, એ ઉભા રહે કે અમે છીએ, બંને મેં તો નજીક ક્લોઝ જોયા છે બંનેને. નામ જ એવું છે કે ફલક ઉપર જ છે, બધા છે ફલક ઉપર. અરે વાહ વાહ વાહ. ના અને આ શું તો તમારા માટેનો પુરસ્કાર છે, એટલે એ તો મોતી સમજીને તમે ગ્રહણ કરજો, આ શું મોતીની માળા સમજી લેજો. આ
કારણ કે આ મા બાપ આવી છૂટ આપે ને ઉડવાની, હું ઘણીવાર કહું છું, બધા મને એમ કીધા રાખે છે કે તમે આ વાંચ્યું છે ને આ જોયું છે ને આ ફર્યા છો, પણ મા બાપ ઘડતર આપે, મા બાપ ભાલ આપે, પણ મારા મા બાપે સૌથી મોટી દિલીપભાઈ વાત એ કરી, મને આઝાદી આપી. એ લોકોને નથી દેખાતી, મુક્તિ આપી, જે કરવું